સુરત સિવિલ હોસ્પિટલ પટાંગણમાં 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું રોમાંચક સમાપન થયું હતું। આ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર્સ અને પેરામેડિકલ કર્મચારીઓની ટીમો વચ્ચે કરવામાં આવ્યું। આયોજિત મેચમાં વિજેતા ટીમને ટ્રોફી સન્માનિત કરવામાં આવ્યા। સુરત સિવિલ હોસ્પિટલમાં 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન હતું। આ કાર્યક્રમનો હેતુ કર્મચારીઓ વચ્ચે સાહસ અને ટીમ ભાવના વધારવાનો રહ્યો। 3 દિવસ સુધી ચાલેલી ક્રિકેટ સ્પર્ધામાં બધી જ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અંતિમ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો, જેમાં બંને ટીમોએ જીત માટે સમર્પિત પ્રદર્શન કર્યું। સ્પર્ધાના સમાપન સમારોહમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી, મેડલ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ તથા પ્રબંધકો આ સમારોહમાં હાજર રહ્યા। તેમણે આયોજન સમિતિના કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે આવી રમતગમતની પ્રવૃત્તિઓથી કામકાજનું તણાવ ઘટે છે અને કર્મચારીઓ વચ્ચે સંપર્ક અને સહયોગની ભાવના મજબૂત થાય છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એક પરિવાર છે। એના નાના મોટા તમામ કર્મચારીઓની સંયુક્ત મેચ 10 અને 11ના રોજ આ ગ્રાઉન્ડ ખાતે રમવામાં આવી હતી, જેમાં પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ એ મેચ વિનર હતું અને રનર્સ તરીકે આરએમઓ ઓફિસની જે ટીમ હતી તે હતી। આ તમામને ટ્રોફી મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવી। આ એવા કર્મચારીઓ છે જેઓ દર્દીઓ સાથે રાત દિવસ ફરજ બજાવે છે, પણ પોતાનો સમય કાઢીને ક્રિકેટમાં પણ ખેલદિલીપૂર્વક તમામ ખેલ્યા અને વિજેતા બન્યા। જે વિજેતા નથી બન્યા તેને પણ શુભેચ્છાઓ પાઠવું છું। આવી જ સ્પિરિટ એ ટકાવી રાખે અને આવી જ સ્પિરિટ દર્દીઓ સાથે પણ રાખે તેવી અપીલ સાથે હું વિરમું છું। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।